તો જૂનાગઢના માણાવદર ભાજપમાં આંતરિક ભડકો થયો છે। સાવજ ડેરીના ચેરમેનના પૂર્વ મંત્રી પર આકરા પ્રહાર। દિનેશ કટારિયાના પૂર્વ મંત્રી જવાહર ચાવડા પર પ્રહાર। જવાહર ચાવડાએ પીઠમાં ખંજર ભોંક્યાનો ગંભીર આક્ષેપ લગાવ્યો છે। જનતા ગદ્દારોને ક્યારેય માફ નહીં કરે તેવું દિનેશ કટારિયાએ જણાવ્યું છે। કાર્યકર્તાઓને આરપારની લડત માટે હવે તૈયાર રહેવા માટે હાકલ કરી છે। રાજકીય લડાઈ હવે મેદાનમાં લડાશે તેવો પડકાર તેમણે ફેંક્યો છે। માણાવદરની અંદર જેમણે 30 વર્ષ સુધી શાસન કર્યું છે, મારે એમને જડબાતોડ જવાબ દેવો છે કે 30 વર્ષ સુધી 1990 થી જે માણે શાસન કર્યું છે અને એના ગઢની અંદર એમનું આખું ખાનદાન જ્યારે પીઠ પાછળ પિતામાં ભીષ્મ એમ કહેતા કે જ્યારે શિખંડીના સ્વરૂપમાં જ્યારે એને શિખંડીના રૂપની અંદર જ્યારે માણાવદર વિધાનસભાના કાર્યકર્તાઓને હેન કેન પ્રકારે ડિસ્ટર્બ કરવા માટે અને પીઠ પાછળ ખંજોર ભકવા માટેના પ્રયત્ન કર્યા છે, ત્યારે માણાવદરની જનતાને, માણાવદરના ભારતીય જનતા પક્ષના તમામ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। અને એક એક કાર્યકર્તા એમ નથી કોઈ ડગ દીધા વગરના જ્યારે જૂનાગઢ જિલ્લા પંચાયતની અંદર 8 માણાવદર વિધાનસભામાં 8 સીટમાંથી 7 સીટ અને 3 તાલુકાની કુલ મળીને 12 સીટ માણાવદરમાં, 11 સીટ વંથલીમાં અને 10 સીટ મેંદરડામાં લાવીને ભારતીય જનતા પક્ષનો ડંકો વગાડ્યો એ બદલ કાર્યકર્તાને અભિનંદન આપું છું। એક આમ આદમી પાર્ટીના નારા લગાડીને ભારતીય જનતા પક્ષને દબાવવાના ક્યાંય ને ક્યાંય પ્રયત્ન કરે। ભારતીય જનતા કોઈના બાપની હેસિયત નથી કે કોઈને તાબે થવાની નથી। અને હું માત્ર ને માત્ર મિત્રો આમ સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવવા પણ માંગુ છું કે મારી જે લડાઈ છે એ જવાહરભાઈ ચાવડાની સામે રાજકીય રીતે ખુલ્લી લડાઈ છે, કોઈ સામાજિક લડાઈ નથી, રાજકીય લડાઈ છે। અને જે કોઈને લડાઈ લડવી આવતા દિવસોની અંદર વિધાનસભા પણ ટૂંક સમયમાં આવનારી છે, આગામી ગ્રામ પંચાયતોની પણ ચૂંટણી આવનારી છે। જ્યારે મિત્રો એમને આમ પીઠ પાછળ ઘા કરવાના બદલે એમની જો તાકાત હોય તો અમારો એક પણ કાર્યકર્તા ડગતો નથી આગામી ચૂંટણીની અંદર ખુલ્લેઆમ આવીને લડી શકે। અમે પણ કાર્યકર્તા એના માટે સજ્જ થઈ। માણાવદરની અંદર તો જૂનાગઢના માણાવદર ભાજપમાં આંતરિક ભડકો થયો છે। પૂર્વ મંત્રી પર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે। દિનેશ કટારિયાએ પૂર્વ મંત્રી જવાહર ચાવડા પર આ પ્રહારો કર્યા છે। તેમણે કહ્યું છે કે પીઠમાં ખંજર ભોંક્યું છે અને હવે જનતા ગદ્દારોને ક્યારેય માફ નહીં કરે। એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ધર્મેશ, માણાવદર ભાજપમાં આંતરિક આ ભડકો, દિનેશ કટારિયાએ જવાહર ચાવડા પર ગંભીર આક્ષેપો કર્યા છે, તેમણે ગદ્દાર કહ્યા છે અને પીઠમાં ખંજર ભોંક્યાનો આ ગંભીર આક્ષેપ લગાવ્યો છે। કયા તર્ક પર આક્ષેપો હોઈ શકે છે? દીપિકા, આમ ભાજપથી લાંબા સમયથી વિમુખ થઈ ગયેલા પૂર્વ મંત્રી જવાહર ચાવડા જયારે વિસાવદરની બેઠક પણ જયારે ગોપાલ ઇટાલિયા જીતે ત્યારે જવાહર ચાવડા જિંદાબાદ બોલાયું હતું અને જયારે કણજા અને ખડિયા આ બંને બેઠકો જયારે આમ આદમી પાર્ટી જીતી ત્યારે પણ જવાહર ચાવડા જિંદાબાદ બોલાયું હતું। ત્યારે જ એવું લાગતું હતું કે આ જે મુદ્દો છે રાજકારણનો ગરમાનો એક વિષય બનશે ને ખરેખર એવું થયું છે। પણ માણાવદરે જવાહરભાઈ ચાવડાનો ગઢ કહેવાય છે, ત્યાં ભાજપનો જયજયકાર કરતા આજે દિનેશ કટારિયા જે એમના પ્રતિસ્પર્ધી જ રહ્યા છે અને દિનેશ કટારિયા દ્વારા એવું કહેવાયું છે, શિખંડી કહેવાય છે જવાહર ચાવડાને, અને જવાહર ચાવડાનો ગઢ જે માણાવદર છે એમાં એમ કે કાંકરી હલી નથી અને ભાજપનો જયજયકાર થયો છે। પરંતુ મહત્વની વાત એ છે કે આમ આદમી પાર્ટીને ટેકો આપ્યો છે એવું દિનેશ કટારિયાએ ચોખ્ખું કીધું છે। અને એ વાસ્તવિકતા એ છે કે જયારે જે જિંદાબાદ બોલાય છે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા જીતે ત્યારે કે આમ આદમી પાર્ટીમાં કણજા અને ખડિયા જીત્યું ત્યારે પણ જે વિજય યાત્રા હોય ત્યારે જવાહર ચાવડા જિંદાબાદ બોલાયું છે। જવાહર ચાવડાની કોઈ પ્રતિક્રિયા નથી, પણ દિનેશ કટારિયા જે સાવજ ડેરીના ચેરમેન છે અને જેને કહી શકાય કે એમના પુત્રવધુ આ ચૂંટણીમાં કણજા બેઠકથી હાર થઈ છે, એમનો મેન્ડેટ છે, એમને લઈને પણ એક વિવાદ ઉભો થયો હતો। ને એવા સંજોગોમાં દિનેશ કટારિયા અને માણાવદરના બીજા અગ્રણી જગદીશભાઈ આ બંને જણાએ જવાહર ચાવડાનો ગઢ તૂટ્યો છે, અહીં ભાજપનો જયજયકાર કહી અને આપને જ મદદ કરતો હોય જવાહર ચાવડા, અહીં કોઈ પૈસાથી વેચાયું નથી એવું પણ ચોક્કસ કહી રહ્યા છે। આ નિવેદનથી સોરઠ અને સૌરાષ્ટ્રના રાજકારણમાં ફરી ગરમાવો આવ્યો છે। જી દીપિકા। જી ધર્મેશ, આભાર વિગત સાથે જોડાયા છે।